તો વેરાવળના માછીમારોના દીકરો જાપાન ખાતે યોજાના કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેની અંદર વેરાવળના માછીમારોના દીકરો ધાર્મિક સંદીપભાઈ કુહાડાએ માછીમારાનું સમાજનું ગૌરવ વધારી દીધું છે। ધાર્મિક પ્રથમ વખત જિલ્લા લેવલ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્યારબાદ હવે ભાવનગરથી અમદાવાદ અને દીવ અને વિશાખાપટ્ટનમ પછી વડોદરા ખાતે કરાટે ચેમ્પિયનશિપમાં ઝળક્યો। તેણે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા તેમજ વિશાખાપટ્ટનમ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં 10 દેશના પ્રતિનિધિ જોડાયા હતા, તેમાં પણ ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો છે। આગામી દિવસોમાં 40 દેશોની સ્પર્ધા જાપાન કરાટે ચેમ્પિયનશિપ આગામી ઓગસ્ટ 2025માં યોજાશે, તેમાં ભાગ લેશે। ગુજરાતના કુલ 16 લોકો છે, તેમાં ધાર્મિક પણ છે બ્લેક બેલ્ટ, અને જ્યારે પ્રવીણ ચૌહાણ માર્ગદર્શન કરી રહ્યા છે અને 24માં તેને બ્લેક બેલ્ટ પણ મળેલ હતો અને સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું અને અન્ય યુવાનોને પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો। જીતુભાઈ મોહનભાઈ કુહાડા છે, હું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ છું। આજે વેરાવળ ખારવા સમાજનું ગૌરવ એવું અમારું ધાર્મિક સંદીપભાઈ કુહાડા, જે ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવે તો કરાટેમાં, પણ જ્યારે 10 દેશની વિશાખાપટ્ટનમમાં જે કરાટેની ટુર્નામેન્ટ થઈ તેમાં પણ વિશાખાપટ્ટનમમાં એ સૌ પ્રથમ નંબર આવી અને ગોલ્ડ મેડલ જીતી આવ્યો છે। તો વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને ગુજરાત ખારવા સમાજનું જે ગૌરવ વધાર્યું છે અને આવનારા દિવસોમાં એ છોકરો જાપાન માટે જવાનો છે, જે જુડો કરાટેમાં જઈ, તો અમારા તો ગર્વની વાત છે કે માછીમારનો દીકરો, એક નાનો માછીમારનો દીકરો થઈને આટલું આગળ વધ્યો અને આપણા દેશ અને વેરાવળ ખારવા સમાજનું નામ રોશન કર્યું છે। એટલે બીજા યુવાનોને પણ હું વિનંતી કરીશ, હરેક સમાજના, કે આ રીતની મહેનત કરો તો તમે પણ આગળ વધશો, જેથી કરીને આપણી સમાજનું અને આપણા દેશનું નામ રોશન થાય। એટલે બધા યુવાનોએ તો ખાસ કે ખેલકૂદમાં ભાગ લેવો। ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ ખેલકૂદ મહાકુંભ ચાલે છે, એમાં દરેક લોકોએ ભાગ લેવો અને અલગ અલગ ગેમમાં જે યુવાનો ભાગ લે, કારણ કે અત્યારના જમાનામાં બધા છોકરા મોબાઈલના જમાનામાં મોબાઈલમાં બેઠા રહે છે ઘંટો સુધી। તો એ યુવાનોને વિનંતી કરું છું કે ભાઈ આપણે મોબાઈલ છોડો તમે ને ગ્રાઉન્ડમાં જાઓ, જેથી કરીને આપણે આપણા દેશનું, આપણી સમાજનું અને આપણા રાજ્યનું નામ રોશન થાય એવું આપણે એક કાર્ય કરીએ તો આવનારા દિવસોમાં આપણી પેઢીને ને આપણા ગામને યાદ કરશે બધા। મારું નામ ધાર્મિક સંદીપભાઈ કુહાડા છે। હું 15 વર્ષનો વિદ્યાર્થી છું। હું ઘેવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું। હું પહેલા સોમનાથ જિલ્લામાં ગયો હતો, ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો હતો કરાટે ચેમ્પિયનશિપમાં। એના પછી મારો ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ભાવનગરમાં ગોલ્ડ મેડલ આવ્યો હતો। એના પછી હું જ્યારે વડોદરા ગયો હતો ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો હતો। પછી જ્યારે 10 દેશો વચ્ચે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ વિશાખાપટ્ટનમ થયું હતું, ત્યાં પણ મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો। તેથી હવે હું વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ જે 40 દેશોની વચ્ચે થવાનો છે જાપાનમાં 2025માં, ત્યાં પણ હું જવાનો છે। તેથી મને પટેલ શ્રી જીતુભાઈ કુહાડાથી સન્માન મળ્યો છે। અન્ય વિદ્યાર્થીઓને પણ હું એમ કહેવા માંગુ છું કે તમે પણ બધા ખેલકૂદની સ્પર્ધામાં આગળ વધો અને દેશનું નામ રોશન કરો।